વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 13માંથી 4 ઝોન માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં શાંતિમય માહોલમાં મતદાન પ્રક્રિયા થઈ રહી છે. વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 13માંથી 4 ઝોન માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં શાંતિમય માહોલમાં મતદાન પ્રક્રિયા થઈ રહી છે. બરોડા ડેરીની ચૂંટણી માટે ડેસર બેઠક ઉપર સૌની નજર છે, કારણ કે આ બેઠક ઉપર ભાજપના મેન્ડર પરથી સુરપાલસિંહ પરમાર કે જેઓ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના ઉમેદવાર ગણવામાં આવે છે, તેઓ સામે કુલદીપસિંહ રાહુલજી કે જેઓ ભાજપમાં હોવા છતાં ભાજપના જ ઉમેદવાર સામે લડી રહ્યા છે. બરોડા ડેરીના 13 ઝોનમાંથી ઝોન 3, 6, 8 અને 12 માં ચૂંટણી યોજાશે, જ્યારે 1, 2, 4, 5, 7, 9, 10, 11 અને 13 નંબરના ઝોનના 9 ઉમેદવાર બિનહરીફ થયા છે. બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ, દિનુમામા અને ઉપપ્રમુખ જીબી સોલંકી બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. 4 ઝોન માટેની ચૂંટણીના પરિણામો બાદ તેમાં પુનરાવર્તન થાય છે કે પરિવર્તન આવે છે તે ખ્યાલ આવશે.